નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 28 વર્ષની મહિલા કંડક્ટર સાથે બનેલી ઘટના। સ્ટેશન પર ખૂબ ચહલપહલ હતી। મુસાફરો પોતાના સામાન સાથે ઉતાવળમાં દોડતા, કેટલાક પાનની દુકાન પરથી ચા સિગારેટ ખરીદતા, કેટલાક પોતાની ટિકિટ હાથમાં લઈને બસ તરફ દોડી રહ્યા હતા। આ ભીડ વચ્ચે એક 28 વર્ષની યુવતી નીતાબેન ઊભી હતી। આજે એની નોકરીનો બીજો દિવસ હતો। પાછલા મહિને પરીક્ષા આપી અને રોજગાર મેળાથી કંડક્ટર તરીકે પસંદગી થઈ। સાદી નીલી સાડી, ખભા પર ઝોલો અને હાથમાં ટિકિટનો થેલો। એની આંખોમાં આત્મવિશ્વાસ ઝળહળતો હતો, પણ હૃદયમાં થોડી ગભરામણ પણ। નીતા, તું કરી શકીશ બધા પુરુષો વચ્ચે। મહિલા કંડક્ટર બનવું સહેલું નથી, પણ તારી હિંમત નહીં હારવી, એમ પોતાને જ હિંમત આપતી એ બસ તરફ આગળ વધી। આજે એની ડ્યુટી ભાવનગરથી અમદાવાદ જતી બસમાં હતી। સાથે ડ્રાઈવર, બાજુમાં હેલ્પર અને પાછળ મુસાફરો ધીમે ધીમે બેઠા। નીતાએ ઘડિયાળમાં જોયું, 10:30 બસ ઊભી થવાની હતી। બસ સ્ટોપ પરથી બસ ધીમે ધીમે બહાર નીકળી। નીતા પોતાના થેલામાંથી ટિકિટ કાપવા માટે મશીન બહાર કાઢ્યું। એક પછી એક મુસાફરો પાસે જઈને ટિકિટ પૂછતી રહી। ક્યાં જવું છે? 1 રાજકોટ, 3 ભરૂચ, 2 અમદાવાદ, એમ એક પછી એક ટિકિટ આપી રહી હતી। એક સમયે એક સફેદવાળા વૃદ્ધ ખૂણાની બેઠક પર બેઠેલા દેખાયા। સરળ કપડાં, પગમાં જૂના ચપ્પલ, હાથમાં ફાટેલો થેલો। એમ લાગતું હતું કે ઘણો ભાર પોતાના જીવનનો ખભા પર લઈ બેઠેલા હોય। નીતા આગળ વધી। દાદા, ક્યાં જવું છે? દાદાએ ધીમા અવાજમાં કહ્યું। દીકરી, બસ જ્યાં ઊભી રહે ત્યાં। નીતા થોડી અટકી ગઈ। એમ કેમ દાદા? ચોક્કસ ક્યાં જવું છે તે કહો ને, હું ટિકિટ આપી દઉં। દાદાની આંખોમાં આંસુ આવી ગયા। દીકરી, હવે તો મારે ક્યાં જવું છે એ મારી પસંદગી રહી નથી। મારી જ દીકરીએ મને ઘરેથી કાઢી મૂક્યો છે। મારું તો ઘર રહ્યું નથી। મારી પાસે 1 રૂપિયો નથી। ટિકિટ શું આપું? આ વાત સાંભળતા નીતા ચોંકી ગઈ। બસના અવાજ વચ્ચે પણ એ શબ્દ એની કાનમાં ઊંડા ઉતરી ગયા। દાદા એ પોતાનો હાથ ખીચામાં નાખ્યો અને એક નાની સોનાની વીંટી બહાર કાઢી। આ વીંટી છે મારી, તું લે દીકરી અને એની સામે ટિકિટ આપી દે। આ સિવાય પાસે કંઈ નથી। એટલું કહીને દાદા રડી પડ્યા। નીતાને આંખમાં પાણી આવી ગયું। એ પળ માટે એને પોતાનો દાદા યાદ આવી ગયો। બાળપણમાં કેટલા પ્રેમથી ખભા પર બેસાડતા, રમાડતા, વાર્તાઓ સંભળાવતા। જો આજે મારા દાદાને કોઈએ બહાર કાઢી મૂકે તો, એમ વિચારતા જ એના હૃદયમાં છરી વળી ગઈ। બસમાં બેઠેલા કેટલાક મુસાફરો આ દ્રશ્ય જોઈને ચૂપ થઈ ગયા। કોઈએ પોતાની બાજુની બારી બહાર જોવાનું શરૂ કર્યું, કોઈએ આંખ આડા કાન કર્યા, પણ નીતા એવું કરી ન શકી। એ ધીમેથી બોલી, દાદા, તમારે ટિકિટ માટે વીંટી આપવાની જરૂર નથી। આ સોનું તમારો જીવનનો આધાર છે, એ ન છોડશો। દાદા હચમચી ગયા। પણ દીકરી, ટિકિટ વગર હું કેવી રીતે જાઉં? તું તો ડ્યુટી પર છે, તારો નિયમ છે। નીતાએ મૃદુ અવાજમાં કહ્યું। દાદા, નિયમથી પણ મોટું છે માનવતાનું ધર્મ। હું તમારો દંડ નહીં લઉં। આ ટિકિટ મારા પૈસામાંથી છે। એટલું કહીને એને પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા અને દાદાને ટિકિટ આપી દીધી। દાદાની આંખોમાં આંસુ સતત વહેતા રહ્યા। દીકરી, તું તો મારી પોતે જ દીકરી જેવી છે। મારા ઘરના લોકોએ મને ઠુકરાવ્યો,
અને આજે તું અજાણી મને પોતાનું સમજી રહી છે. મુસાફરોમાં પણ હલચલ થઈ ગઈ. કેટલાક લોકો બોલ્યા, આવી છોકરીઓ માટે સમાજ જીવતો રહે છે. ખરેખર આ ઈમાનદારી અને માનવતા કંડક્ટરમાં હોવી જોઈએ. નીતા શાંત રહી, પણ એના દિલમાં એક કસમ લઈ લીધી, હું જ્યાં સુધી જીવીશ ઈમાનદારી અને લાગણીઓ ગુમાવીશ નહીં. નોકરી માત્ર પગાર માટે નથી, પણ લોકોના દુઃખમાં સાથ આપવા માટે છે. બસમાં શાંતિ છવાઈ ગઈ હતી. દાદા ધીમે ધીમે બોલતા ગયા, દીકરી, હું પહેલા બહુ ખુશાલ જીવન જીવી રહ્યો હતો. ખેતી, ઘર, પરિવાર બધું જ હતું. મારી દીકરીએ શિક્ષણ અપાવ્યું, સારા ઘરવાળી. પણ આજે એ જ દીકરીએ કહ્યું, તમે હવે અમારું ભાર છો, અને મને ઘર બહાર કાઢી દીધો. નીતા આ વાત સાંભળીને ચોંકી ગઈ. દાદા, દીકરી પોતાના પિતાને બહાર કાઢે, એ કેવી રીતે સંભવ છે? દાદા હળવું સ્મિત કરીને બોલ્યા, સંભવ છે દીકરી. પૈસા જ્યારે આંખો પર પટ્ટો બાંધી દે, ત્યારે લોહીની લાગણીઓ પણ લોકો ભૂલી જાય છે. મુસાફરોમાં કેટલાક વૃદ્ધ પોતાના ચહેરા પર ઢાંકી વિચારી રહ્યા હતા. કોઈકના દિલમાં પોતાનું જીવન કસોટી પર ચડી ગયું હતું. એક યુવાન મુસાફરે કહ્યું, કાકા, તમે ચિંતા ન કરો. આ દેશમાં હજી પણ લોકો છે જે વૃદ્ધોને પોતાનું ગણે છે. બાજુમાં બેઠેલી એક માતા એ પોતાના બાળકને બાહે ભરતા કહ્યું, જો બેટા, આ કંડક્ટર બેન છે. જેવા લોકો જીવનમાં પ્રેરણા છે. તું પણ મોટો થઈને ક્યારેય કોઈનો ત્યાગ નહીં કરજે. બસના વાતાવરણમાં એક અલગ જ ગરમી આવી ગઈ હતી. લોકોને લાગ્યું કે આ બસ હવે માત્ર પ્રવાસની નહીં, પણ જીવનનો પાઠ આપી રહી છે. નીતા મનમાં વિચારી રહી હતી, આજે હું નોકરીના બીજા જ દિવસે આવી કસોટીમાં ઊભી છું. જો હું નિયમ પકડી રાખું તો દાદાને બસમાંથી ઉતારવો પડે, પણ જો માનવતા પકડી રાખું તો મારી ઈમાનદારી સાબિત થશે. એને નક્કી કર્યું, મારા માટે સાચું એ છે કે દાદાને માન આપવું. નિયમ પછી આવે. એને પોતાના મનમાં પ્રાર્થના કરી, હે ભગવાન, મને એવી શક્તિ આપજે કે હું આ દાદા જેવા બેઘર લોકો માટે કંઈ કરી શકું. બસ ધીમે ધીમે ગામડામાંથી પસાર થઈ રહી હતી. ખેતરોમાં લીલોતરી, રસ્તા પર નાના ધાબા, ચાની દુકાનો, બધું જીવનની સાદગી બતાવી રહ્યું હતું. દાદા બારી બહાર જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર દુઃખ હતું, પણ નીતા સાથેની વાતો પછી થોડી શાંતિ પણ હતી. નીતા દાદાને પાણીની બોટલ આપતા બોલી, દાદા, થોડીક હિંમત રાખજો. બધું ખતમ થઈ ગયું એમ નથી. કોઈક રસ્તો તો ખુલશે જ. દાદા ધીમેથી બોલ્યા, દીકરી, તું જે કહી રહી છે એ જ મારી માટે આશા છે. નહીંતર હું તો હવે એકલો પડી ગયો છું. હવે આખી બસ દાદાની વાત સાંભળતા ઉત્સુક થઈ ગઈ હતી. એક મુસાફરે પૂછ્યું, કાકા, તમને ક્યાં જવું છે હવે? દાદાએ કહ્યું, મને અમદાવાદ જવાનું છે. ત્યાં મારા એક જૂના મિત્ર રહે છે. કદાચ એ જ મને આશરો આપે. નીતા બોલી, તો પછી ચિંતા કેમ? હું તમને ત્યાં સુધી સલામત પહોંચાડીને જ રહીશ. દાદાની આંખોમાં કૃતજ્ઞતા આવી ગઈ. બસ મધ્યાહે એક નાના ગામે રોકાઈ. મુસાફરો ઉતરીને ચા નાસ્તો કરવા લાગ્યા. નીતા દાદાને પૂછે છે, દાદા, તમને કંઈ ખાવું છે? દાદા સંકોચથી બોલ્યા, દીકરી, ભૂખ તો છે, પણ મારા પાસે કંઈ નથી. નીતા સ્મિત સાથે ધાબા તરફ ગઈ અને 2 થાળીઓ મંગાવી, એક દાદા માટે, એક પોતાને માટે.
દાદાને થાળી આપતા બોલી, આજે તમે મારા મહેમાન છો. દાદાની આંખોમાં ભીની થઈ ગઈ. દીકરી, તું મને પોતાની દીકરીની જેમ સંભાળે છે. તારા પિતા કેટલા નસીબદાર હશે કે તેમને તું જેવી દીકરી મળી. નીતા અંદરથી કપી ગઈ, કારણ કે એને પોતાના પિતાને બાળપણમાં ગુમાવ્યા હતા. એના હોઠ કાપ્યા, પણ એને દાદાને કહ્યું નહીં. ચા પીતા પીતા બસમાં બેઠેલા કેટલાક મુસાફરો એકબીજાને કહેવા લાગ્યા, અરે, આ કંડક્ટર બેનનો હૃદય તો સોનું છે. હા, એવી છોકરીઓ સમાજને જીવતા રાખે છે. એક મુસાફરે તો દાદાને થોડા રૂપિયા આપીને કહ્યું, કાકા, આ મારી તરફથી. દાદા હાથ જોડીને બોલ્યા, ના, મને ભિક્ષા નથી જોઈએ. દીકરીનો સાથ પૂરતો છે. નીતાએ પણ કહ્યું, હા દાદા, કોઈ દાન નથી. આપણે માનવતા જીવી રહ્યા છીએ. બસ, ફરીથી આગળ વધી. દાદા ધીમે ધીમે પોતાનું જીવન કહેતા ગયા. હું ગરીબ ખેડૂત હતો, પણ મહેનતી જમીન ઊભી કરી. પોતાની દીકરીને સારો અભ્યાસ અપાવ્યો. પણ લગ્ન પછી એના પતિએ એને શીખવાડી દીધું કે વૃદ્ધ ભાર હોય છે, અને એ જ શબ્દોમાં મને તવજી દીધો. મુસાફરો શાંતિથી સાંભળતા રહ્યા. નીતાને લાગ્યું, આજે માત્ર દાદા નહીં, પણ કેટલીક વૃદ્ધ આત્માઓ આ બસ સાથે સફર કરી રહ્યા છે. સાંજ પડતા બસ અમદાવાદની નજીક આવી. દાદાની આંખોમાં થોડી ચમક દેખાઈ. દીકરી, બસમાંથી ઉતર્યા પછી મને મારા મિત્રના ઘરે લઈ જઈ શકીશ? નીતા બોલી, અવશ્ય દાદા, હું તમારી સાથે જ છું. ડ્રાઈવર પણ સ્મિતથી બોલ્યો, કંડક્ટર બેન, તમારું મન તો બહુ મોટું છે. અમને ગર્વ છે કે તમે અમારી સાથે છો. બસ સ્ટેશન પર ઉતર્યા પછી નીતા દાદાને લઈને એક નાની ગલીમાં પહોંચી. એક જૂનું ઘર, લાકડાનું દરવાજું. દાદાએ હળવે દરવાજો ખખડાવ્યો. અંદરથી એક વૃદ્ધ માણસ બહાર આવ્યો. અરે રમેશભાઈ, તમે અહીં? દાદાની આંખોમાંથી આંસુ વહી ગયા. હા મિત્ર, ઘરમાંથી કાઢી મૂક્યો. હવે તારી પાસે જ આશરો માગવા આવ્યો છું. મિત્ર તરત જ બાહોમાં ભરી લીધા. મિત્ર, ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે. ચાલ અંદર. દાદા મિત્રના ઘરમાં દાખલ થયા ત્યારે નીતા બહાર ઊભી રહી. દાદાએ વળીને જોયું. દીકરી, તું જ ભગવાન છે મારા માટે. આજે જો તું ના હોત તો હું રસ્તા પર પડી ગયો હોત. નીતા ધીમે બોલી, દાદા, હું તો બસ મારી ફરજ કરી. આશીર્વાદ આપો કે હંમેશા ઈમાનદારી અને માનવતા સાથે જીવતી રહી શકું. દાદા હાથ ઊંચા કરીને આશીર્વાદ આપતા બોલ્યા, તારો પ્રકાશ ક્યારે બુઝાશે નહીં દીકરી. નીતા હળવી સ્મિત સાથે પાછી બસ સ્ટેશન તરફ ચાલી ગઈ. એના દિલમાં સંતોષ હતો. આજની સફર માત્ર એક ડ્યુટી નહોતી, પણ જીવનનો પાઠ હતો. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો. ગમે તો લાઈક કરજો.